વિધાનસભાના સત્રનો આજે 12મો દિવસ છે અને બનાસકાંઠાના દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ આજે આરોગ્ય વિભાગ અને ઉર્જા વિભાગ બંનેની પોલ છે તે ખોલી દીધી છે, કેમ કે રાજ્ય સરકાર જે પ્રકારનો દાવો કરે છે કે અમે ઘરે ઘરે વીજળી મોકલી રહ્યા છે, પરંતુ તેમના મત વિસ્તારમાં 3 થી 5 એવા ગામો છે ત્યાં આજે પણ વીજળી પણ નથી પહોંચી અને સરકાર હોસ્પિટલો બનાવી રહી છે, પરંતુ સ્ટાફના અભાવે જે દર્દીઓ હોસ્પિટલ પહોંચી રહ્યા છે તેમને હાલાકી વેઠવી પડી રહી છે। તેમણે બંને સવાલો ગૃહમાં પૂછ્યા હતા અને આ મામલે તેમને મંત્રી દ્વારા કેવા જવાબો મળ્યા છે તેના અનુસંધાને વાત કરવી છે। સૌથી પહેલાં વાત કરવી છે ઉર્જા વિભાગની, કેમ કે સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે સરકારનો દાવો છે કે ઘરે ઘરે વીજળી મોકલી રહ્યા છે અને તમારા જ ગામમાં 5 ગામમાં વીજળી નથી, એવો તમારો દાવો છે। આજે સભાગૃહની અંદર પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે મારા જ વિસ્તારના બંને તાલુકા નોમજોગ અમીરગઢ તાલુકો હોય ને દોતા તાલુકાનો સભ્ય મારફતે ચર્ચા કરવામાં આવી ત્યારે મંત્રીશ્રીએ ઉડાવ જવાબ આપ્યા કે અમે એક પણ ગામડું એવું નથી કે લાઇટ વગર, પણ મેં નોમજોગ એવું કીધું છે મંત્રીશ્રીને કે તમે મોટી મોટી વાતો કરો છો પણ ગામડામાં હજુ તમારે લાઇટો પોકી નથી। અને બીજું કે જે જગ્યા થોડા ઘણી લાઇટ છે અતિશય ડીમ લાઇટ જઈ રહી છે, તો એનો કારણો શું? તો મંત્રીશ્રીએ જવાબ આપ્યો કે કયા કયા ગામડા એવા છે, તો કીધું તમે જવાબ આપો છો। દરેક ગામડામાં લાઇટ છે, મારા વિસ્તારની અંદર જઈને કે બતાવી આવો ને જોઈ આવો કે ખારી જાબા ને કપાસિયા ને પેલી બાજુ રોણપુર બંગલાની અંદર હજુ પણ ગામડામાં જે ખાપા હોય, હવે તો કેટલો બધો ગામડો છે, પોતે મંત્રી જવાબદારી લઈને બેઠા હોય તો તમે અમીરગઢ ને દોતાના ગામડામાં સર્વે કરો કેટલા ઘરોમાં લાઇટ નથી, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ રહે। એટલા માટે મેં આજે કહેવામાં આવ્યું છે કે મંત્રીશ્રીએ જે જવાબ આપ્યો એ ઉડાવ જવાબ હતો અને એમને કીધા પ્રમાણે નોમજોગ કીધું છે ને અત્યારે વધારાનો ગામડો બતાવી રહ્યો છું। અને બીજા આ મંત્રી કરતાં પહેલાં જે પૂર્વ આદિજાતિ મંત્રી હતા એ રણપુર બંગલા ને રણપુર આંબાની અંદર ચૂંટણી ટાઈમે જઈ અને થોંભલા ઉપર મીટર લગાવીને ફોટા પાડીને અહીં આવ્યા અને મંત્રી પોતે કબૂલ્યું કે હકીકતમાં વાત સાચી છે, એ પણ જાગતો પુરાવો છે। હજુ મંત્રીશ્રીને કહું હજુ બધે સર્વે કરાવો અને કેટલા ગામડાની અંદર કેટલા ઘરોમાં ને કેટલા ફળીઓમાં લાઇટ નથી એ સંપૂર્ણ તપાસ કરી સર્વે કરાવીને એ લોકોને વહેલામાં વહેલી તકે લાઇટ આપો। બીજો મુદ્દો એક કે મારા વિસ્તારની અંદર આખા ગુજરાતનું યાત્રાધામ અંબાજી તે આરોગ્યનું દવાખાનું છે, દવાખાનું બહુ સરસ છે, પણ દવાખાનું સરસ હોવા છતાં પણ ત્યાં સ્ટાફની 100% ઘટ છે। એટલે એ દવાખાનું બહુ જ આધારિત જો બિલ્ડિંગ બનાવ્યું હોય એનો અર્થ શું કે દવાખાનો છે પણ ડૉક્ટર વગરનો દવાખાનો છે તો સ્ટાફ વગરનો દવાખાનો। આખા ગુજરાતના યાત્રિકો અંબાજીમાં આવે અને આ મુદ્દો મારે અંબાજી દવાખાનાનો જ હતો, તો ત્યાં શા માટે શોભાના ગોઠિયા તરીકે દવાખાના ઊભો કર્યો છે? અને દવાખાના ઊભો કર્યો અને એ અંબાજી મંદિર ધાર્મિકનું દવાખાનું, માતાજી તો પૈસા આડે આવડે બીજે તમે વાપરો છો, એના કરતાં તો આરોગ્યમાં વાપરો ને, આરોગ્યમાં સંખ્યા રાખો ને, આરોગ્યમાં સ્ટાફ પૂરો આપો ને, આરોગ્યની અંદર જેટલો દવાખાનાની અંદર મેકમ છે સંપૂર્ણ પૂરી કરો ને। આખા ગુજરાતની અંદર યાત્રિકો અંબાજીમાં આવતા હોય ને ત્યારે ગમે તે કારણે કયા સંજોગમાં શું થઈ જશે એ કોઈ નક્કી હોતું નથી। એટલા માટે મેં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, એમાં પણ મંત્રીશ્રીએ ઋષિકેશભાઈએ ઉડાવ જવાબ આપ્યો છે, પણ એમને વિનંતી કરું છું કે તે અંબાજી યાત્રાધામ છે ત્યાં 100% મેકમ પૂરો અને દવાખાનું ધમધમતું રાખો। ગરીબ આખો વિસ્તાર ટ્રાઇબલ છે, વધતા આખા ગુજરાતમાંથી યાત્રિકો આવે, એટલા માટે મેકમ અહીંયા ખાલી ના હોવું જોઈએ અને વધારાનું કે તમે 11 મહિનાના કરાર ઉપર જે દવાખાના ડૉક્ટરો સ્ટાફ પૂરો છો એ બંધ કરીને કાયમી માટેનો સ્ટાફ પૂરો ને મહેકમ પૂરું કરો, એટલી સવલત ઊભી કરવી મેં મંત્રીશ્રીને વિનંતી કરી છે। તમે જ્યારે આ મામલો હાઉસમાં ઉપસ્થિત કર્યો તો અધ્યક્ષે પણ કહ્યું કે વહેલીમાં વહેલી તકે સર્વે કરાવો ને એનો રિપોર્ટ પણ આ જ હાઉસમાં અધ્યક્ષને સોંપવામાં આવે। આ આદિવાસી ગામોમાં કેટલા સમયથી વીજળી નથી? બહુ લોબા ટાઈમથી વીજળી નથી। આદિજાતિ મંત્રી પોતે રણપુર ઓબામાં જઈને ફોટા પડાવીને આવ્યા, એ ગામની અંદર હજુ પણ વીજળી નથી। તો જ્યારે ગામ વસ્યું ત્યારથી મોડીને આજ તારીખ સુધી
આખા મડલો હોય કે આખું અડધું ગામ હોય કે અડધું પરવું હોય, આજ તારીખ સુધી લાઇટ નથી. અને એવો તો કેટલોય ગામડો છે કે 10%, 15%, 10%, 15%, 2% ગામડામાં હજુ લાઇટ નથી. સેવાડાના જે ગામડો છે તે અતિ ડીમ, બહુ લોબી લાઈનો હોવાના લીધે અતિશય ડીમ ગામડામાં જઈ રહી છે લાઇટ. તો જવાબદારી સરકારની છે. કેમ ત્યાં ડીમ લાઇટ જઈ રહી છે, દેખરેખ સરકારની છે. કેમ એ સર્વે ટાઈમસર લાઇટ પૂરી નથી પડતી, કઈ જગ્યા લાઇટ નથી એ પણ સર્વે કરાવીને વહેલામાં વહેલી તકે ગામડાની અંદર છેલ્લામાં છેલ્લું ઘર જે ગરીબ લઈને બેઠો છે ત્યાં સુધી લાઇટ પહોંચાડવાની જવાબદારી સરકારની છે. અંબાજીની હોસ્પિટલ જે સરકારે બનાવી છે, પરંતુ ત્યાં સ્ટાફ નથી. તો આવી સ્થિતિમાં જ્યારે ત્યાં દર્દીઓ પહોંચે છે તો તેમને ક્યાં દવા માટે જવું પડે છે? તમે હાઉસમાં એનો ઉલ્લેખ પણ કર્યો હતો. અંબાજી સિવિલ એટલે અદ્યતન સિવિલ દવાખાનું છે ને એ પૈસા માતાજીના, સરકાર એનો વહીવટ કરે છે, પણ તો છતાં પૈસા માતાજીના ટ્રસ્ટમાંથી ઊભું કરીને મકાન ઊભું કર્યું હોય તો એમને શું પેટમાં દુખે છે સ્ટાફ પૂરો કરવો, શું પેટમાં દુખે મેકમ ત્યાં પૂરું નહીં કરવું. મેં વધારાનું કીધું છે કે આ દવાખાનાની અંદર તમારી પૂરતી સુવિધા નથી, એના લીધે દર્દીઓને રિફર કરવામાં આવે છે પાલનપુર અથવા તો વિસનગર, મહેસાણા. ડિલિવરી હોય તો છતાં ડિલિવરી સાચી નથી થતી, ત્યાં સમગ્ર વસ્તુ ના હોવાના લીધે રિફર કરવામાં આવે. અને સરકારી દવાખાનામાં પૈસા કમાવાનું હથિયાર એમને નહીં મળતું એટલે રિફર કરીને પ્રાઇવેટ દવાખાનામાં મોકલીને અહીંયા 2,000 રૂપિયાની ડિલિવરી થતી હોય, સીધું ત્યાં 45,000 ને 50,000 રૂપિયા ગરીબોની મહિલાઓની ડિલિવરી થતી હોય. એટલું બધું વસ્તી લૂંટાઈ રહી છે, જાણી જોઈને લૂંટાવી રહ્યા છે. મેં આ શબ્દ અહીંયા બોલું છું, એવો ને એવા શબ્દ હું ગૃહમાં બોલ્યો છું, પણ વિનંતી એટલા માટે કર્યું છે આ તમે જે ભ્રષ્ટાચાર કરો છો ને, વસ્તી લૂંટાઈ રહી છે, એ ક્યારે બંધ કરો એવી વિનંતી કરી છે. જે જરૂરથી તો જે પ્રકારે સત્ર ચાલુ હોય છે અને તે દરમિયાન આ ધારાસભ્યો છે તે સવાલો પૂછતા હોય છે તેમના વિસ્તારના, તેમના જિલ્લાના, અને ત્યાં વાસ્તવિક શું સ્થિતિ હોય છે તેની પોલ આજ ગુજરાત વિધાનસભામાં ખુલી જતી હોય છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. તોફિક ગાંચી, ગાંધીનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.